ગોધરા શહેરના LIC રોડ પાસે આવેલ ધનરાજ જ્વેલર્સ શોરૂમમાં સેલ્સ ગર્લ્સ દ્વારા આચરવામાં આવેલ ચોરીના બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા। ગોધરા શહેર A ડિવિઝન પોલીસ મથકમાં 1,26,00,000 કિંમતના ઘરેણાંની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ। ફરિયાદના આધારે પોલીસે શોરૂમના સેલ્સ ગર્લ્સ અનુષ્કા પરવાનીની અટકાયત કરી, ત્યારે ચોરીમાં સામેલ અન્ય એક ઇસમ નિમેશ લીલારામ ઠાકવાણીની પોલીસે શોધખોળ હાથ ધરી છે। પાછલા 1 વર્ષથી જ્વેલર્સ શોરૂમમાં સેલ્સ ગર્લ્સ તરીકે કામ કરતી યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી ઘરેણાંની ચોરી કર્યાની પ્રાથમિક તપાસ બહાર આવ્યું। જ્વેલર્સના માલિક દ્વારા ઘરેણાંના સ્ટોકની ખરાઈ કરતા ચોરીની સમગ્ર હકીકત સામે આવી હતી।